વેલકમ બેક. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. લોકસભાની ચૂંટણી પૂર્વે લોકસંવાદ યોજી મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા મતદારોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે લોકસભાની ચૂંટણીની આ તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે. ગુજરાત અને એમાં પણ રાજકોટ લોકસભાની બેઠક પર જે મતદારો છે તેનો મૂડ કેવો છે, મતદારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે તેને લઈને આપણી સાથે રાજકોટ વાસીઓ છે તે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. બેન, સૌપ્રથમ આપને પૂછીશ, ચૂંટણી આવી ગઈ છે, ઘણા બધા મુદ્દાઓ હોય છે કે જેને ધ્યાને લોકો રાખતા હોય છે. તમારા રીતે અને ખાસ તો આપ મહિલાઓ છો, તો મહિલાને ધ્યાને લઈને કેવા મુદ્દાઓ હશે કે જેને લઈને આપ મતદાન કરવા જશો? જી, જય ભારત. પહેલાં તો અમારા મુદ્દાઓ એવા હશે કે અમે અત્યાર સુધી જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા હતા એ બધી પરિસ્થિતિ હવે દૂર થઈ ગઈ છે. મહિલાઓને લઈને ખૂબ જ વિકાસ થઈ ગયો છે. આજથી 10 વર્ષ પહેલાં જે ભારત હતું એના કરતાં ખૂબ વિકસિત થઈ ચૂક્યું છે. તો અમારા મુદ્દા એ છે કે અમને જે નહોતું મળતું એ પણ બધી સુવિધા મળવા લાગી છે. તો અમારી એક જ વસ્તુ છે કે અમે મોદી સરકારથી જે અમને બધું મળ્યું છે અને આગળ પણ મળતું રહેશે. મહિલાઓ માટે ઘણું બધું કર્યું છે સરકારે. આજે આવાસ યોજના કરી દીધી, ઘર નહોતા એમને ઘર થઈ ગયા છે, વિધવા પેન્શન કરી દીધું, જે નોંધારા હતા એ લોકો પણ એની રીતે જીવી શકતા થઈ ગયા છે. એજ્યુકેશન વાઇઝ પણ સરકારે ઘણું બધું કરેલું છે કે જે લોકોના છોકરાઓને ભણાવવા માટે થઈને નહોતા એ લોકો બરાબર કરી નહોતા શકતા કાંઈ, પણ એ લોકો પણ અત્યારે કરી શકે છે કારણ કે આરટીઈના ફોર્મ ભરી અને સરકાર ભણાવે છે. તો સરકાર માટે જેટલું કંઈ એટલું ઓછું છે. એટલે મોદી સરકાર અમને એમનો પરિવાર માનીને અમને જે સુવિધાઓ પૂરી પાડે છે તો અમારા મતે તો અમે મોદી સરકારને જ આગળ ઈચ્છીએ છીએ. બેન, આપના શું મુદ્દાઓ હશે? મતદાન કરવા જશો, કયા મુદ્દાઓને ધ્યાને રાખીને મતનું જે બટન છે તે દબાવવાના છો? મોદી સાહેબે શું કામ નથી કર્યા નહીં તો અમે કહેવા જેવું નથી, કેમ કે મોદી સાહેબે ખૂબ કામ કરેલા છે. અને બહેનો માટે તો અતિશય, જ્યાં જો ને જ્યાં અત્યારે એમ કે પેલા શૌચાલય માટે થઈને બધે તકલીફ પડતી બહેનોને, હવે એવી તકલીફ નથી પડતી. પછી રોડ, રસ્તા, તે પાણીની વ્યવસ્થા બધી જુઓ, તે ભણતર માટે બાળકોને ગમે ત્યાં કોઈ દિવસ કંઈ ઓલું નથી રહેતું. હમણાં વિશ્વકર્મા યોજનાના બધા બહેનો માટે કે આપણે ફોર્મ ભરવાના હતા કે સિલાઈ મશીન પ્લસ આપણે કે પાર્લરની કીટ, આ તે બધી સગવડતા મોદી સાહેબ પૂરી પાડે છે. એટલે હવે બધા અત્યારે એમ કે છે અબકી બાર 412, અબકી બાર મોદી સરકાર. ચોક્કસ બેન, આપના શું મુદ્દાઓ હશે જેને લઈને આપણે મતદાન કરવા જશો? કયા નેતાને જોઈને મતદાન કરવા જવાના છો? નેતા તો ઠીક, અમે તો સૌથી પહેલા મોદી સરકારને જોઈને જ આપણે બટન દબાવવાના છીએ. હેલ્થને લગતી જે દરેક ઘરમાં પ્રોબ્લેમ હતો તો અત્યારે હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાવીને 5 લાખ સુધીની સુવિધા મોદી સરકારે બધા માટે અવેલેબલ કરેલી છે. એક શિક્ષણ માટે પણ ખૂબ જ આગળ પડતું, કન્યા કેળવણી માટે ઘણી બધી લોન ને ઘણું બધું પ્રોવાઈડ કરે છે. આવા અનેક મુદ્દા અને કાશ્મીર મુદ્દો કે જ્યાં અત્યારે બધા ખુદ જમીન પણ લઈ શકે છે. આવા અનેકવિધ, અને હા, રાજકોટમાં એમ્સ કે જ્યાં 10 રૂપિયાના ટોકન દરે અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આવા અનેકવિધ અણગણ્ય પ્રકારો છે જે આપણે મોદી સરકાર માટે આપણે અવેલેબલ છે. તમે પ્રધાનમંત્રીની વાત કરી, હવે કોંગ્રેસ તો એવું કહે છે કે રાહુલ ગાંધી પણ મેચ્યોર અને સમજુ નેતા બની ગયા છે. આને કઈ રીતના જુઓ છો? અત્યાર સુધી આપણે જોયું જ છે ને, કોઈ અજાણ નથી. હું તો નથી પણ દુનિયાનું કોઈ અજાણ નથી કે એ સરકારે અત્યાર સુધી શું પ્રોવાઈડ કરેલું છે. ને આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આપણી ભારત વર્લ્ડની નંબર 1 થી 5માં આપણી ગણના થઈ રહી છે. તો બધા જોવે જ છે ને કે આપણે પહેલા ક્યાં હતા ને અત્યારે ક્યાં છીએ. અરવિંદ કેજરીવાલ એમ કહે છે કે અમે દિલ્હીમાં વિકાસ કર્યો, એને કઈ રીતના જુઓ છો? ભલે અત્યારે જેલમાં હોય પણ એમને એવું કીધું કે અમે વિકાસ કર્યો. એને વિકાસ કર્યો શું? એક ગવર્મેન્ટ સ્કૂલ સારી મજાની બનાવી, બરાબર. બીજું કાંઈ ગણી તો ના શકાય ને. આવું અનેકવિધ છે કે જેને આપણે મોદીને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરી શકીએ. આ મુદ્દાથી અમે લોકો ભાજપને જ મત આપીશું. આપ કઈ રીતના જુઓ છો આ નેતાઓ જે છે બધા? આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે રાહુલ ગાંધી કે જે યુવા નેતા પણ ગણે છે ને મેચ્યોર નેતા પણ ગણે છે. બીજી બાજુ આપ પાર્ટી છે કે જે હવે ગુજરાતમાં પણ આવી ગઈ છે. બરાબર છે, પણ મારા ખ્યાલથી કોઈ પણનું કાંઈ પણ કાર્ય ફાવશે નહીં. અને કોઈ પણ મોદી સાહેબની આગળ કોઈ ટક્કર ઝીલે એવો કોઈ નેતા આજથી સુધી હજી થયો જ નથી અને થશે પણ નહીં. એટલે બધા આજની યંગ જનરેશન પણ મોદી સરકાર તરફ જ છે. અને યુવા પેઢી હવે જાગૃત થઈ ગઈ છે અને એમના કામ બોલે છે. મોદી સાહેબને એમના બધા નથી માનતા, એમના કામ બોલે છે. અને પબ્લિકમાં પણ એટલી બધી જાગૃતતા આવી ગઈ છે કે બધું જોવે છે કે હવે આપણે
કેમને ચૂંટવાના છે, એટલે મતદાન તો એક તરફી મોદી સરકાર તરફ જ થશે. સૌપ્રથમ તો મતદાન કરવું જરૂરી છે. લોકોને આહવાન છે કે મતદાન કરે ને સાથે જ પોતાના મુદ્દાઓ, પોતાના સ્થાનિક મુદ્દાઓ, પોતાના વ્યક્તિગત મુદ્દાઓને ધ્યાન રાખે, રાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાને રાખે. પોતાના મુદ્દા અલગ અલગ હશે, અલગ અલગ કારણો હશે કોને મત આપવો એના લઈને, પરંતુ મતદાન કરવું જરૂરી છે. લોકશાહીનો આ પર્વ છે ને, લોકશાહીના પર્વમાં સૌ કોઈ ઉજવણીમાં ભાગ લે તે જરૂરી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.